મઝર ખાન નામ છે મારું. હું અહીંયા સામને આજીબાવા પાર્ક સોસાયટીમાં રહું છું. આ ભૂવો લગભગ 15-20 દાડાથી પડેલો છે. કોઈ આની અંદર ધ્યાન આલતું નથી. તંત્રનો કોઈ માણસ આવતો નથી. અહીંયા હોસ્પિટલ નજીકમાં છે. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ લાવવામાં તકલીફ પડે છે. રોડ પર ટ્રાફિકમાં તકલીફ પડે છે. લોકોને બહુ તકલીફ પડે છે અહીંયાથી આવવા જવામાં. 2-4 દાડા પહેલાં માણસો આવ્યા હતા, ખોદીને જતા રહ્યા, બીજું કોઈ કામ કર્યું નથી. અહીંથી અમારા આગળ ટોરેન્ટની ઓફિસ છે, એસપી ઓફિસ છે, બધી લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે. અને ગટર લાઈનો બી આ ભૂવો પડવાથી ગટર લાઈનો બી સોસાયટીઓની ચોકઅપ થઈ ગઈ છે. તમે શું માંગો? આની નિકાળ થાય, વહેલા આનું નિકાળ થાય અને સારું કામ કરાવી, સરકાર સારું કામ કરાવીને આને સારું કરી આલે. તમે સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી હતી? હા, મેં આજીભાઈને રજૂઆત કરી હતી. તો આજીભાઈ આવ્યા હતા, જોઈને ગયા. પછી આજીભાઈએ કમ્પ્લેન કરી તો માણસો આવ્યા. 2 દાડા પહેલાં એ લોકોએ કામ બી કર્યું, બધું ખોદ્યું, સાફ કર્યું ને એ લોકો જતા રહ્યા. 2 દાડાથી કોઈ આવતું નથી. મારું નામ મિર્ઝા હાજી સાહેબ હાજીભાઈ, સિનિયર મક્તમપુર કોંગ્રેસ કોર્પોરેટર. છેલ્લા મહિના 1.5 મહિનાથી આ આમેના ખાતુન હોસ્પિટલની બહાર જે ભૂવો પડ્યો હતો, કમનસીબ આ વિસ્તારની છે કે મક્તમપુર વોર્ડ અને સરખેજ વોર્ડ આ વચ્ચેનો રોડ આવ્યો છે. મક્તમપુર વોર્ડના અધિકારી કે સરખેજવાળા કરશે, સરખેજવાળા કહે છે કે ભાઈ એ મક્તમપુર કરશે ને બંને જણા મળીને પછી એમ કહે છે આ તો પ્રોજેક્ટનું કામ છે તો પ્રોજેક્ટ કરશે. તાજેતરમાં જીટીપીએલના લોકમંચ ઉપર અમારા વાલા સૌના પ્રેમી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ 3,850 કરોડના જે ચેકો આલ્યા હતા, જે તે સમયે અમારા મુખ્યમંત્રી લાચાર થઈને બોલ્યા હતા કે હવે ભૂવો નહીં પડે, ભૂવા વગર શહેર આગળ વધશે. પણ આ ભૂવો છેલ્લા ઘણા સમયથી હતો પણ કોઈ એની નોંધ લેતો નહોતો. અને લોકમંચમાં જીટીપીએલના મારા બોલ્યા પછી કાલે આ ખાડાને સફાઈ કરવામાં આવી છે. ન જાણે ફક્ત સફાઈ કરવામાં આવી છે, આ કામ ક્યારે પૂર્ણ થશે એ મારી સમજની બહાર જાય છે. સમગ્ર વિસ્તારનું આ ડ્રેનેજનું પાણી અહીંયાથી જાય છે. હાલ તમામ ડ્રેનેજના મોઢિયા, પાઇપલાઇનના મોઢિયા બંધ છે, જેના કારણે સોસાયટીઓ, સૌથી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ અગાઉ બી હતી, આજે બી છે અને ડ્રેનેજનું પાણી બેક મારે છે. તંત્રને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મારી દિલની ગહેરાઈથી દર્દભરી અપીલ કરું છું, માનવતાના ધોરણે, યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ થાય એવી પ્રજાની અને મારી લાગણી અને માંગણી છે. મક્તમપુરા વિસ્તારમાં આવા કેટલા ભૂવા પડેલા છે? કઈ જગ્યાએ પડેલા છે? હાલમાં મક્તમપુરમાં 3 થી 4 ભૂવા છે. આજે અને કાલે સવારે પ્રાચીના સોસાયટીની સામે એક નવો ભૂવો પડ્યો છે. એના પહેલાં ફતેહવાડી કેનાલની પાછળ, સિદ્ધિનગરની બાજુમાં પાછળ આવેલો રોડ, જે ખૂબ જ મોટી લાઈન છે અને જે સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 285 MLDનો જે મેટ્રો પાસે છે એ લાઈન ત્યાંમાં જાય છે. એ ભયંકર હોવાના કારણે એ વિસ્તાર આનસ પાર્ક, બાટા સ્કૂલ, ખુશ્બુ હાઉસ, કાજી મસ્જિદ અને અલીમા મસ્જિદ, એ સમગ્ર વિસ્તાર આજે નરકાગાર બની ગયું છે. અહીંયા મારે કહેવાની મજબૂર થવું પડે છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં જાનવરો જલસા કરે છે, કાંકરિયામાં જાનવરો મરી ના જાય એની પાર્ટી અમદાવાદ શહેરની ચિંતા છે. પણ અહીંયાની પ્રજા મરી જાય, અહીંયાની પ્રજા પરેશાન થાય, રોગચાળો ફાટે, કાળો રોડ, ડામર તો બાજુ ભર્યું, કીચડ કાદવથી લથપથ થઈ ગયો. પ્રજા રોગચાળામાં ક્યારે મુક્તિ મળશે? કાલે 15મી ઓગસ્ટ છે. લોકો અત્યારથી પુકારે છે અમને આનાથી ક્યારે છૂટકો પડશે, ક્યારે અમે આનાથી આઝાદ થઈશું, એ લોકોની લાગણી અને માંગણી છે. આ વખતે જુવાપુરા, સોનલ સિનેમા અને મક્તમપુરા વિસ્તારમાં કેટલી જગ્યાઓ વધારે કરતી સોસાયટીઓ પાણી ઘૂસી ગયું, એનું કારણ શું હોઈ શકે છે? સમગ્ર મક્તમપુર વોર્ડ એક રકાબી સમાન છે. સંકલિતનગર હોય, ગ્યાસપુર હોય કે એલિકોન ટાવર હોય કે પછી સોનલ વિસ્તાર હોય કે ઝલક ફ્લેટ હોય, આજે રકાબી છે. જીવરાજ અને વેજલપુરનો ઊંચાણવાળો વિસ્તાર છે. એસીપી ઓફિસ અહીંયા વેજલપુર સોનલવાળો ઊંચો વિસ્તાર છે. જુવાપુરા 4 રસ્તા એ ઊંચો વિસ્તાર છે. એની આગળ જઈએ જીવરાજ ચોકી, સારણી કામદાર સોસાયટી, એ એના ઉપર ઊંચો વિસ્તાર છે. આ બધા વિસ્તાર નીચાણવાળા છે. સમગ્ર વિસ્તારમાં લાંબા ગાળે
એક નવો પ્રોજેક્ટ બનાવીને અમે ડેપ્યુટી કમિશનર ચાર કાઉન્સિલર દ્વારા ડેપ્યુટી કમિશનર રજૂઆત કરી છે. આ એક લાંબા ગાળે આ કાયમી નિકાલ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. તો અમારા ડેપ્યુટી કમિશનર પન્નુ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે લાંબા ગાળાનો કાર્યક્રમ કરી અને એક સારો આપણે નવો પ્રોજેક્ટ બનાવવા માટે આપણે પ્રયત્ન કરીશું.